હેલો ગુજરાતીઓ, કેમ છો? સ્વાગત છે તમારું એક ધમાકેદાર ગુજરાતી બ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ પોલો ફોરેસ્ટની મુલાકાત લેવા। ત્યાં મોટું જંગલ છે। આ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે। તે હિંમતનગરથી 70 કિલોમીટર અને અમદાવાદથી 150 કિલોમીટરની અંતરે છે। આ જંગલની વચ્ચે થઈને હરણા નદી વહે છે। હેલો ગાઈસ, સો ફાઇનલી અમે આવી ગયા છે પોલો ફોરેસ્ટમાં। તો આજે તમને પોલો ફોરેસ્ટની મુલાકાત કરાવીશું। તો ગાઈસ, અમે પોલો ફોરેસ્ટમાં એન્ટ્રી કરીએ છીએ, તો તમે મારી સાથે બન્યા રહેજો। તો ગાઈસ, અમે નીચેથી ચાલવાનું ચાલુ કર્યું છે, જે ઉપર પોલો ફોરેસ્ટ સુધી 2 કિલોમીટરનું અંતર છે, જે અમે ચાલીને પૂરું કરવાના છીએ। તેમાં જે પણ અમે જોઈશું તે તમને બતાવતા રહીશું। તો ગાઈસ, આજે રવિવાર હોવાથી લોકો ઘણા બધા ફરવા આવ્યા છે। જલ્દી દોડો દોડો। પાવું નહીં જવાનું છે। જોઈએ છે ખાઈએ શું ખાઈએ, ભૂખ તો લાગી ખાઈ। તો ગાઈસ, અમે નાસ્તો કરીને આગળ ચાલવાનું શરૂ કરી દીધું છે। તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ શિવ શક્તિ મંદિર જોવા। તો ગાઈસ, તમે વિડીયોમાં બન્યા રહેજો। આ મંદિર શિવ શક્તિના દર્શન રૂપમાં શિવ અને પાર્વતી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી અને બ્રહ્માજીના શિલ્પો આવેલા છે। હવે ચાલતા ચાલતા હરણા નદી પર આવેલા બંધ જોવા જઈ, જે આ બ્રિજ પર તમે જોઈ શકો છો। તો ગાઈસ, અમે પહોંચી ગયા છે એ બંધ પર, જે તમને બતાવવાનો હતો। તો ગાઈસ, ચલો હું તમને નીચે જઈને બતાવું। બસ તૈયારી વચ્ચે થોડું બાકી કેટલું છે? હા, બધી ફેમિલી છે મારી જો। હવે ચાલીને થાકી ગયા છે। હજુ બીજું 1 કિલોમીટર સુધી ચાલવાનું છે। તો ગાઈસ, અમે આવી ગયા છે એડવેન્ચર પાર્કમાં। તમને અંદર જઈને બતાવું કે અંદર શું છે।
તો તમે જોઈ શકો છો કે આ એક હરણા નદી છે. તો ગાઈસ તમે જુઓ છો કે આ એક વ્યૂ પોઈન્ટની જગ્યા બનાવી છે. તો ચલો ઉપર જઈને જોઈએ. તો તમે અહીંયા આવીને ફોટોશૂટ પણ કરી શકો છો અને તમને અહીંયાથી ડુંગરનો નજારો ખૂબ જ સરસ રીતે જોઈ શકો છો. તો ગાઈસ અમે ત્યાંથી નીકળીને આગળ નદી અને બંધ જોવા જઈ રહ્યા છીએ. તો તમને આગળ જઈને બતાવું. ચાલીને આજે તો થાકી જ ગયા અને ગરમી પણ બહુ લાગે છે, એટલે એક આઈસ પણ લઈને ખાઉં છું. તો મિત્રો તમે અહીંયા આવીને આ નદી પર નાહી શકો છો અને ફોટોશૂટ પણ કરી શકો છો. તો અમે લોકો નદીમાંથી નાહી અને ફોટોશૂટ કરીને જંગલના રસ્તા પર થઈને આગળ ચાલતા ચાલતા વાવ અને જૈન મંદિરો જોવા જઈ રહ્યા છીએ. તો મારા વાલા મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા. તો મિત્રો આવીને જોયું તો ગેટ બંધ હતું. થોડી વાર ઊભા રહી જોયું તો બધા લોકો ગેટના બાજુમાંથી થોડી જગ્યા હતી ત્યાંથી બધા જઈ રહ્યા હતા. તો અમે પણ ત્યાંથી અંદર જતા હતા. તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ. તો હવે અમે પહેલા વાવ જોવા જઈએ. તો ફાઇનલી વાવ જોડે આવી ગયા છે. તો તમને નીચે જઈને વાવ બતાવું. તો તમે જોઈ શકો છો નીચેથી વાવનો નજારો. તો ચાલો ઉપરથી પણ બતાવું તમને. ધીમે નીચે જોજે. હા ચાલો જલ્દી હેડો ફટાફટ. તો ગાઈસ આ એક જૈન મંદિર છે. તો તમે જોઈ શકો છો બહારનો નજારો. તો ચાલો અંદર જઈને બતાવો. તો ગાઈસ અંદર આવી ગયા છે. મારા ફેમિલી વાળા ફોટોશૂટ કરી રહ્યા છે. તો તમે પણ મિત્રો કરી શકો છો. અહીંયાનો નજારો ખૂબ જ સરસ છે, કેમ કે જંગલો અને નદીઓથી ઘેરાયેલું છે.
वरसाद में नहा रहे हैं, वरसाद में नहा रहे हैं हम वरसाद में नहा रहे हैं હાથમાં ના ગયા છીએ બરાબર હવે તો દા બહુ થઈ ગયા છે વરસાદ આવે તો આપ રાચો છીએ બોલો ફરો આપણે બોલો ગંગા માંગીએ પૂરું થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો સ્વયં